प्रातस्मरामि भवभीतिमहार्ति शान्त्यै नारायणं गरुडवाहनमब्जनाभम् ग्राहाभिभूतवरवारणमुक्तिहेतुम् चक्रायुधं तरुणवारिजपत्रनेत्रम् સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. શ્રીજી મહારાજ અને સંતો સૌ જમી રહ્યા પછી શ્રીહરિ મુકામે આવ્યા. ઉતારો હશે ત્યાં સભા કરીને બેઠા. નગરના જનો દર્શન કરવા માટે આવ્યા. હે મોટા મોટા લોકો રથમાં બેસી ફૂલની છાબ લઈને આવતા હતા. એટલે એ પૂરમાં વૈરાગીઓ હતા ને એને દુખ્યું પેટમાં કે આ બધા સ્વામિનારાયણ પાસે જાય રહ્યા કે લ્યો આપણા કોઈ રહેશે નહીં કે તે હારા ઘરો ઘર ફરવા માંડ્યા. એ કે ન જાઓ સ્વામિનારાયણ પાસે જવા જેવું નથી, કામણ ટુમણ કરશે, આમ કરશે તેમ કરશે. નિવારણ કરવા લાગ્યા લ્યો. પણ લોકો એના લખણ જાણતા હતા કે આ પોતે કેવા છે. આપણે ના પાડે સ્વામિનારાયણ પાસે જવાની, પોતે કહેવાય એટલે કોઈ માને નહીં હો એની વાતને કોઈ માનતું નહોતું. અને કહેતા કે ભગવાન પાસે જઈએ છીએ તેમાં ના પાડતા સાધુ થઈને તમને શરમ નથી આવતી કે અમે તો ભગવાન પાસે જઈએ છીએ કે હાથે કરીને શા માટે ભૂંડા થાવ છો? ચોપ્પા ચોપ પડ્યા હો ને તો માન રહેશે કઈ ગામમાં. માણસો કે હો વૈરાગીઓને તમારામાં નિયમ ધર્મ હોય તો કઈ દેખાડો, તમારામાં કયો નિયમ ધર્મ છે કે લ્યો. સાધુના લક્ષણની પણ તમને કઈ ગમ નથી. ત્યારે વૈરાગીઓ કે જેને દોષ અડે ને એને અમે સાધુ જ ન કહી કે લ્યો. દોષ અડે એને અમે સાધુ કહેતા નથી. નિયમ ધર્મ જપ તપ આ બધા સાધુના દાસ થઈને રહે છે. સાધુને શું કરવાનું હોય કે લ્યો, એ તો બ્રહ્મની મૂર્તિઓ. એમ વૈરાગીઓ કે સાધુને કાંઈ ન કરવાનું હોય. સાધુ થયા એટલે એની વાહે વાહે ભગવાન ફરે કે લ્યો. સાધુ થઈ ગયા ને ભગવાન એની વાહે વાહે ફરે. ત્યારે પૂરના માણસો કે તમારી વાહે કોઈ દી ભગવાનને દીઠા નથી અમે કે ફરતા હોય કે હો. કઈ દિવસે તમારી વાહે ભગવાન આવ્યા કે લ્યો. પછી વૈરાગીઓ ખીજાણા, ક્રોધ કરીને જેમને તેમ બોલવા લાગ્યા. સિપાહીઓ હતા ને પોલીસ વાળા એ પછી પૂજા કરી. એની પૂજા લાકડી લઈને ઓમની પૂજા બે શબ્દો વપરાય. ક્યારેક પૂજા કરી ફૂલના હાર પહેરાવાય, ચંદન અર્ચા થાય, એ પૂજા કહેવાય. અને લાકડીથી પણ પૂજા કરી કહેવાય. આમાં લખ્યું લ્યો. એ સિપાહીઓ હતા ને જેમ તેમ બોલે ને ગારું બોલતા તમારા વૈરાગીઓ પૂજા કરી પછી ધોકા લઈને. હવે ફરિયાદ કોની આગળ કરવા જાય? કારણ કે આખું ગામ મહારાજની વાહે દોડે, કેને ફરિયાદ કરે? પછી વૈરાગીઓનો ગુરુ સાંભળીને બોલ્યો કે જ્યારથી સ્વામિનારાયણ આવ્યા છે ને ત્યારથી લોકો એની સામે દેખી રહ્યા છે. હવે એને જ દેખે છે. આપણે દેખતા નથી, હવે આપણે જોતા નથી. બધા લોકો એમના થઈ ગયા. આ સુબો એનો થઈ ગયો, એ સ્વામિનારાયણ નું સન્માન કરે છે. હવે શું કરવું? સુબો સ્વામિનારાયણ નો થઈ ગયો લ્યો. છાની કઈક લાંચ લીધી હશે કે વૈરાગીઓ કે સ્વામિનારાયણ કઈક પૈસા દીધા હશે, પૈસા એટલે એનો થઈ ગયો છે. અને આજે પૈસા દઈને પણ પોતાના ધર્મમાં પરિવર્તિત કરવામાં આવે છે લોકોને. પૈસા દઈને, કાં તો ટીવીઓ દઈને,
કાં તો મોબાઈલ દઈને ને અમારા થાવ, બસ અમારો ધર્મ પાડો, તમારો મૂકી દો. પૈસા દઈને ધર્મ પરિવર્તિત કરવામાં આવે છે. એટલે વૈરાગ્ય એને કે સ્વામિનારાયણ પૈસા દીધા હશે સુબાને, પણ સ્વામિનારાયણ પૈસા હો તો લઈ લે, કોઈને દે નહીં એમ. હે મારે રાપરમાં સત્સંગ થયો ને શરૂમાં, એટલે સત્સંગી થયા વાઘેલા વાસ છે રાપરમાં, એ વાસમાં સત્સંગી ઘણી બી લોકો આમ બધા સત્સંગી થયા. ધીરે ધીરે સત્સંગી થયા પછી સુખી થઈ ગયા, પૈસાની આવક વધી, બીડીમાં પૈસા બાળી નાખતા હશે, સાધુ બંધ કરાવી બીડી વ્યસન. પૈસા વધ્યા એટલે ધીરે ધીરે બેંકમાં રાખતા થયા. પેલા બેંકમાં ન રાખતા પૈસા, કોઈ ઘરમાં ગોખલો ભરતા આવે, સમજ્યા ને, એમ વપરાતો ખાલી થઈ જાય, વળી ઉધારે લઈ લઈને હલાવે ને વળી પાક થાય તો વળી માણસોને ભરીને વાઘરા હજી એમ જેમ હલાવે છે. એ બેંકમાં ખાતા બાતા હોય નહીં એના. ઓલ્યા હારા બેંકમાં ખાતા ખોલાવે લ્યો સ્વામિનારાયણ સત્સંગી. એક જણો કે સ્વામિનારાયણ સાધુ તમને રૂપિયા આપતા લાગે કે અમારે જેવા જ હતા ભૂખે મરતા, તમારા પૈસા વાળે કેમ થઈ ગયા? તમે પૈસા કેમ થઈ ગયા તમારી પાસે? સાધુ રૂપિયા દે એટલે કે ભાઈ રૂપિયા ને દે. એક જણો બે જણા તો સાધુ ને ફરી વળ્યા લ્યો. એ કે પૈસા વાળે કેમ થઈ ગયા સ્વામિનારાયણ? તમે રૂપિયા દેતા હશો. સાધુ અમે ક્યાંથી રૂપિયા દઈ? અમને ખાવાનું એ લોકો દે તો અમે ખાઈએ. કોઈને રૂપિયા દઈ? ઉલટાના ધર્માદા કાઢે છે કે લ્યો. હા, યથાશક્તિ ધર્માદો કાઢે છે, એનાથી સુખી થયા. અમે કોઈને રૂપિયા ગણી ગણીને આપતા નથી. તમારે સુખી થવું છે કે થઈ જાઓ, હાલો સ્વામિનારાયણ સત્સંગી નિયમ પાડો, થઈ જાઓ. તો સવારે ઉઠીને નાવું એ અમને ન ગમે કે લ્યો. હજી કેટલાકને તકલીફ છે વાગડ બનાવવામાં. આજના જમાનામાં 21મી સદીમાં પણ હવારે ઉઠીને નહીં, બપોરે ભાડા નાય. હા, હવારે નહીં. સંતો નિયમ આપે, કઈક નિયમ લ્યો તો કે 11 ના હવારે નાસું કે લ્યો, 11 કરશું અને હવારે તેદી નાસું. ઓમ નહીં, હજી એવા નિયમ લે છે ડોકરા અમુક અમુક. ત્યાં વિસનગરના વૈરાગીઓ કે આ બધા હારા કે લાંચ લીધી હશે કે સ્વામિનારાયણ કેમ બધા એનું સન્માન કેમ કરે છે? અરે એને તો કાઠિયાવાડના કરડા કાઠીઓને પણ વશ કરી લીધા. હગીમાના હાડલા તાણે એવા હતા, કોઈની આમના મર્યાદા નહીં હો કાઠીઓને. એવા કાઠીઓને સ્વામિનારાયણે વશ કર્યા છે. હવે સ્વામિનારાયણની તરફ જ નજર કરે છે, વશ થઈ ગયા બસ. સ્વામિનારાયણ સાહેબ બીજું કઈ દેખતા જ નથી. સ્વામિનારાયણ પાસે એવી કોઈક સિદ્ધિ હોવી જોઈએ કે લોકો ઈ જેમ કે એમ કરે બધા, કે સ્વામિનારાયણ જેમ કે ને એમ બધા કરે છે કે. વૈરાગ્યનું કઈ હાલતું નથી, બધા વધી પડ્યા. વૈરાગ્યો બધા વિસનગરમાં પરસ્પર વાતો કરે. એમાં કેટલાક આપણે વડોદરાની કથા આવી ગઈ ને, કેટલાક વડોદરા ગયા હતા. વડોદરા જી આવે તો એ વૈરાગ્યો કે અમે ગયા ચોમાસામાં વડોદરા ગયા હતા અને ત્યાં ચારે સંપ્રદાયના 10,000 વૈરાગ્યોની છાવણી ભરાણી હતી. 10,000 જણા. 4 માસ સુધી લોકો સીધા આપ્યા હો છૂટથી. દરરોજ 20 મણ ઘી ખાઈ જતા. એવી જલસા કરે, દૂધ પાક ને માલપુઆ રસોઈ બનાવ્યો. 20 મણ ઘી, 10 મણ ગાંજો અને 10 મણ તમાકુ અને ગોળ આ લોકો વડોદરાને આપતા. પાકી રસોઈઓ થતી. દશેરાને દિવસે જમાડીને એક જોડ ધોતી બધાને આપી વૈરાગ્યોને, અને એક જોડ જોડા પહેરવા માટે પણ લોકો આપ્યા હતા. એવી મોજ હતી ત્યાં. પણ પછી સ્વામિનારાયણના મોટા સંત મુક્તાનંદ આવ્યા કે વડોદરામાં. અમે તો પ્લાન કર્યું તો એને દેશ નિકાલ કરવાનું, રાજા પાસે સભા ગોઠવી હતી. પણ હારું ખબર નહીં કેમ થયું, પ્રશ્ન પૂછવાના હતા એ ક્યાંક રહી ગયા આડાઓરા. અને જે પ્રશ્ન પૂછાણા એમાં મુક્તાનંદે ઉત્તર પણ કર્યા. પછી તો આખી ગવર્મેન્ટ સરકાર મુક્તાનંદની થઈ ગઈ કે અમે ભૂખે મરી ગયા આખો દી બજારમાં બેઠા બેઠા. કરવું તો એનું અપમાન,
દેશમાંથી કાઢી મૂકવાતા સ્વામિનારાયણ સાધુને, પણ આપણે જે સીધું દેતા હતા એ એના થઈ ગયા સભા ભરી. એમાં નુકસાન ગયું આપણું જબરજસ્ત. કે તમાકા ગાંજા બધા બંધ થઈ ગયા, ભાગી છૂટા અમે જ્યાં ને ત્યાં, પછી ભૂખે મરી ગયા. આવું થયું. ખબર નહીં કે ભગવાન એના પક્ષમાં લાગે છે કે વૈરાગીઓ કે ભગવાન એના છે તઈ થાય છે, નકો ક્યાંથી થાય કે ભગવાન એના ભેગા ભળી ગયા કે તઈ બધું આમ કરતા જાય છે. અને ભગવાન જેના ભેગા ભળે એનાથી શું ન થાય એમ એટલું મારા સમજેરા પાછા સમજા, એટલું સમજે છે. પણ ભગવાનનો આશ્રય કરવો એ તો ભારે કામ છે ભાઈ. વૈરાગીની વાત સાંભળીને કેટલાક હરિભક્તો એમને કીધું કે તમે કહો છો વાતો બધી સાચી છે, પણ તમારા ઠેકાણા નથી, એટલે તમે હવે પાછા પડવાના છો, ખ્યાલ રાખજો. હજી જો સુખિયા થવું હોય, ભલે તમે વૈરાગી રહ્યા પણ સ્વામિનારાયણનો આશ્રય કરી લ્યો, મોજ લાગી જશે. હો, સ્વામિનારાયણ સાધુને લાડવા મળે છૂટ કે લ્યો, તમે ભૂખે મરી જવાના. અને ઘણા બધા વૈરાગીઓ સત્સંગી થયા હતા. ઘણી બધી જગ્યાએ વૈરાગીઓ પણ કેટલાક સમજી વિચારી કે હવે આ દેશ કરવામાં ભૂખે મરી જવાના છે, એના કરતા હાલો સ્વામિનારાયણ થઈ જાય કે કેમ કરીએ કે લ્યો મોજ તો કરીએ આ લોકમાં, હેરાન થાય એના કરતા. તો ઘણા બધા ગામડાઓમાં વૈરાગીઓ શ્રીજી મહારાજના સત્સંગી થઈ હરિભગત પણ થયા હતા, ભજન પણ કરતા હતા. હરિભક્તો વૈરાગીઓને કે ભગવાને ગીતામાં નરકના 3 દ્વાર કહ્યા છે. કામ, ક્રોધ અને લોભ, એમાં રુચિ હોય એ નરકમાં જાય બધા. ભગવાનના જેટલા ગુણ સંતમાં હોય છતાં દાસના દાસ થઈને રહે એ સાચા સંત છે. જેવા ગુણ ભગવાનમાં હોય એવા સંતમાં આવે, છતાં પણ એ સંત છે એ દાસના પણ દાસ થઈને રહે. અભિમાન ન કરે, ગાળો ન બોલે, ચીપિયા ન ખખડાવે, ક્રોધ ન કરે. હરિભક્તો વૈરાગીઓને કે સંત થઈ અને પોતાને ભગવાનથી અધિક માને તો એ ચંડાળ કરતા પણ અધિક નીચ છે. કે થોડીક સામર્થ્ય આવી જાય અને ભગવાનને રાખે એક બાજુ, કાં તો આટલીક મૂર્તિ ગુડામાંથી રાખે અને બાકી તો પોતાનું જ હોય સર્વસ્વ. એના પાપનો કોઈ પાર નથી. હરિભક્તો કે અમારા ભગવાન સંત હરિભક્તોને નિર્બાધ વાતો શીખવાડે છે, કોઈ રીતે બાધ ના આવે એવી. અલૌકિક ચમત્કારો સત્સંગમાં થયા કરે છે, છતાં પણ સત્સંગ ન કરે એ તો પછી જમપુરીમાં જવાના છે, નજરે દેખાય છે. સહજાનંદ સૂર્ય ઉગ્યો છે, એના અંજવાડામાં તમે મોજ કરો, શું કામ દિવાલ આડા હંતાવો છો? હવે ઉગ્યો જ છે સૂર્ય. હવે તમે અંધારામાં માયલા ઘરમાં જઈ જઈને અંધારામાં પડ્યા હો તો શું મજા આવવાની છે? બહાર નીકળો, પ્રકાશ થયો છે સરસ મજાનો. હરિભક્તો કે નરક મળશે હો, નરક. જમપુરીના અધિકારી થાશો, સમજી જાઓ. કે જો હરિભગતમાં કેટલી હિંમત, નહીં તો સાધુને કેવું કઠણ પડે હો. પણ વૈરાગીઓ છે, સાચી વાત કહીએ છીએ. માનો તો તમારે માટે, ન માનો તો તમે તમારી રીતે. મુક્તાનંદ સ્વામી કહે છે હરિભક્તોની વાત સાંભળીને વૈરાગીઓ ચૂપ થઈ ગયા કે હવે કાંઈ બોલવા જેવું નથી. પછી હરિભક્તો શ્રીજી મહારાજ પાસે જઈ અને આ બધી વૈરાગીઓની વાતો કરી કે આમ બધી વાતો થઈ. મહારાજ કે હારું. મહારાજ હસ્યા થોડાક. પછી શ્રીજી મહારાજની પૂજા કરવા માટે ઓલિયાનો 2 ઝઘડો થયો હતો ને, શોભારામ ને સારથરામ. સારથરામના પક્ષમાં બધા, સારથરામે હરિભક્તોને પોતાની નાતમાં લઈ લીધા હતા. તો એ સારથરામ નાગર શ્રીજી મહારાજની પૂજા કરી છે અને સાલ ઓઢાડી છે. શ્રી હરિ પ્રસન્ન થઈને એને ફૂલનો હાર પહેરાવ્યો અને સભામાં આગળ બેસાડ્યા છે કે તમે અમારા હરિભક્તોની સહાય કરી એટલે તમે બધું જ કામ કરી લીધું છે, તમે મોટો લાભ કરેલો છે, સહાય કરીશ. અમે ને સંતો તમારા ઉપર બહુ રાજી છીએ. એટલે સારથરામ હાથ જોડીને કે મહારાજ તમારા હાથની બધી વાત છે, અમે જીવ શું કરી શકીએ, જેવી આપણી મરજી.
એમ વાતો કરતા સંધ્યાનો વખત થયેલો છે. શ્રીહરિ મંદિરના સભા મંડપમાં આવી સંત હરિભક્તોની સાથે આરતી ધૂન કરવા લાગ્યા છે. અને શોભારામ ઘરે ગયા. ઘરે જઈને એના ઘરનાને કે, છોકરાને એની ઘરવાળીને કે સ્વામિનારાયણ દર્શન કરવા જાઓ. બોલ્યા કે પણ તમે કેટલી ગાળું બોલતા હતા. તો કે એ બધું ખોટું થઈ ગયું. કે એ બધું ઊંધું થઈ ગયું. હવે તમે જાઓ એના દર્શન કરવા. ઘરના માણસોને ધક્કો માર્યો, જાઓ દર્શન કરવા. કે એ કરવા જેવા છે. શોભારામ મોટો માણસ હતો ને હાકેમ હતો, એટલે એના ઘરના બધા માણસો, એનો દીકરો હશે કે એના ઘરના હશે કે રથ અને મેનામાં બેહીને આવ્યા દર્શન કરવા. અને એને એમ થયું કે આને સુધાર્યો એ તો ભગવાન જ હોય ને બીજા કોણ હોય. નહીતર આ શોભારામો કેવો વહમો હતો, કઠણાઈ કેવી હતી. ભગવાને અંધો કર્યો તો ભગવાનને માન્યા, સ્વીકાર ત્યાર નતો લ્યો. એટલે એ બધા એના ઘરના માણસો મર્યાદા પૂર્વક આવી મહારાજને પ્રણામ કરી અને સભામાં મર્યાદાથી બેઠા છે. બે સિપાહીઓ પણ એની સાથે આવ્યા હતા. એટલે શ્રીજી મહારાજ પ્રસન્ન થઈ એને પણ અમુક પ્રસાદીના વસ્ત્રો કે કઈ હશે ને એને પણ આપ્યું છે. શ્રીહરિ પુરુષજનોને કહે કે આ લોકના સુખ એ દુઃખનું મૂળ છે બધું. એ તો ખાસ સમજાવવું જ પડશે. વારે વારે મહારાજ વાતો કરતા, કારણ કે જીવ આ લોકના પંચ વિષયમાં એવો રચ્યો પચ્યો પડ્યો છે કે હો વાર કેતા પણ એ છોડે એમ નથી. ખબર નહીં કેટલું આમ આકર્ષણ છે, છોડે એમ નથી આ લોકનું સુખ. પણ શ્રીજી મહારાજ કે વાત સમજો તમે કાંઈક. આ લોકના સુખ જેટલા છે એ તમામ દુઃખના મૂળ છે. કે તમને દેખાતું હશે પણ એ ઝાંઝવાના પાણી જેવું છે. ઝાંઝવાના પાણીના સરોવર છલકાતા દેખાય, દોડી દોડીને મરી જાઓ તમને ટીપું પાણી મળે નહીં. એમ આ લોકના સુખ ગમે એટલા છે ને, સંસારના સુખ એવા ઝાંઝવાના પાણી જેવા, ઝાંઝવાના પાણી જેવા છે. તુચ્છ જાણી આશા ટાળી રે, વર્યા મેં તો વન માળી રે, શિરને સાટે વર્યા મેં તો વન. બ્રહ્માનંદ સ્વામીનું. આ લોકના સુખ ઝાંઝવાના પાણી જેવા છે. મહારાજ કે દુઃખનું મૂળ છે આ લોકનું સુખ, છતાં પણ જીવ એને મેળવવા માટે મરણીયો થાય છે, મરવા પડે છે. જીવને મનમાં એનું તાન છે, પણ એ બધા સુખ અને ભોગ જેના હાથમાં છે એવા ભગવાનને જીવ ચાહતો નથી. કે લે એ બધા સુખ છે એના હાથમાં, એની ઈચ્છાઓ તો દે, ન ઈચ્છાઓ તો કાંઈ ન દેવો. કીડી સખી ભગવદાનંદ સ્વામી, રાગ બહુ, કંઠ એટલો બધો જોરદાર, ભજન એટલે જોરદાર બોલે. માન આવી ગયું, માન આવી ગયું એટલે મહારાજ એનું અપમાન કર્યું. એનો કંઠ કેવો હશે એમ મહારાજ એના રાગની નિંદા કરી લ્યો ને. પછી એના મનમાં એમ થઈ ગયું કે અહીંયા મારું કાંઈ છે નહીં, આના કરતા કોઈક રાજ રજવાડાને રીઝવીએ ને 2-5 ગામ મળી જાય ને મોજ થાય. મહારાજ પાસે રજા લેવા આવ્યા લ્યો. અહીંયા મારું કઈ માન નથી. મહારાજ કે ક્યાં જાશો? તો કે રાજા મહારાજાને રાજી કરશું. એના છંદ દોહા ગાઈને સાધુ હતા હું મહારાજના. મહારાજ કે ભૂલી જાઓ, સુખ મળશે નહીં, એના કરતા અહીંયા રહ્યો. માન ને શું કરવું? મહારાજ કહો માન તો દુઃખનું કારણ છે. નિર્માની થઈને રહ્યો ને પણ મનાણું નહીં. મહારાજને મૂકીને ગયા. હો હવે આ લોકના સુખ ભગવાનની ઈચ્છા હોય તો દે, અને ન દેવા હોય તો મળે જ નહીં, મરી જાઓ તોય. હવે વાજિંત્ર માત્ર શેનાથી વાગે? આંગળાથી વાગે. આંગળા કપાઈ ગયા તો ઠોઠાથી કાંઈ વાગે નહીં. પછી ક્યાંક જતા હતા રસ્તામાં ફળ હારામ હારું જોયું વાડમાં. એ ફળ લેવા ગયા ને કોઈક જીવડું કરડી ગયું, ખબર ન પડી કાંઈક, અને એમાં પછી આંગળા હરી ગયા, આંગળા જ ખરી ગયા. હાવ
પછી શું થાય? એ આખી જિંદગી દુઃખ ભોગવીને વ્યતીત કરી લ્યો. મહારાજ કે આ લોકના પંચ વિષયના સુખ માટે જીવ મરણ્યો થાય છે, પણ સુખ દેવા ન દેવું એ ભગવાનના હાથની વાત છે. એના કરતા ભગવાન સામે કંઈક દ્રષ્ટિ કરો તો આ લોકમાં સુખિયા કરશે ને પરલોકમાં સુખિયા કરશે ભગવાન. મહારાજ કે ભગવાનને જીવ ચાહતો નથી ને તેથી કરીને દુખીઓ થાય છે. વ્યવહાર સંબંધી કામ કરવું પડે, એ માથા ઉપર બોજો લીધો હોય ને એવું લાગે ત્યારે એને વ્યવહાર બંધન ન કરે, બાકી તો વ્યવહાર બંધન કરે જ. વ્યવહાર કરવો પડે તો ભાર લાગે, થોડોક માથા માથે ભારો ઉપાડ્યો ને કેવો વજન લાગે. હા ક્યાં આવ્યું એમ, હવે મને છૂટવું જોઈએ. માંડવીમાં એક વાડીમાં ગયા હતા, બાપો હતા, એક દીકરો એકનો એક છોકરો, 25 વર્ષનો થયો, પરણાવ્યો. 1 વર્ષ થયું તું પરણ્યો એને. બાપાને એમ કે હવે આ બધું કામ સંભાળશે અને આપણે ભજન કરશું. 1 વર્ષ થયું, છોકરાને તાવ આવ્યો, ખોડસી માથે બેઠા બેઠા ઉલાઈ ગયો. લ્યો હાલો ગયો ધામમાં. અમે સ્વામીને અમે ગયા હતા વાડી. તઈ બાપો કે સ્વામી આ તો આપણા સાહિત્યો વાંચ્યા છે એટલે જીવતો રહ્યો, નહીતર મને એવો આઘાત લાગ્યો ને હું મરી જવાનો હતો. કે લ્યો પણ આપણા શાસ્ત્રોએ મને બચાવ્યો, કારણ કે હવે પાછું ધંધે લાગવું પડ્યું. હો જ્યાં નિવૃત્ત થવાનો સમય હતો, હવે આ છોડીને હરિભજન કરશું ત્યાં તો આખો બોજો આવી ગયો પાછો, આખી વાડી અંબારવાનો. બીજો કોઈ છોકરો છે નહીં, લ્યો છે હતો એ ગયો. એટલે વ્યવહાર એવો છે, છૂટવાનું ટાણું થાય છતાંય છૂટાય નહીં, બોજા રૂપ લાગે તો છૂટાય. મુક્તમુનિ કહે છે શ્રીહરિની વાત સાંભળીને કેટલાકને સત્સંગ થયો. મહારાજની વાતમાં ચમત્કાર બહુ હતો. કેટલા બધા લોકો શ્રીહરિનો આશ્રય કરી લીધો. 1.5 પહોર રાત ગઈ ત્યારે શ્રીહરિ પોઢ્યા છે અને હરિભક્તો હતા. બધાએ સત્સંગનો મહિમા કહેતા કહેતા એવી વાતો કરતા કરતા બધા ઘરે ગયા. સંતો ધ્યાન કરવા લાગ્યા. કેટલાક તો સંતો એવા હતા કે ઊંઘે છે કે ધ્યાન કરે છે ખબર ન પડતી, રાત્રે નીકળી જતી. ઊંઘે છે કે મહારાજનું ધ્યાન કરે છે, 2 વર્ષ સરખી થઈ ગઈ હતી. આપણે જેમ ઊંઘવા ખપે ને એમ એને ધ્યાન કરવા ખપે. લ્યો મહારાજનું ધ્યાન કરવા મળી ગયું 2, 5, 6 કલાક, એમાં નિંદર બિંદર બધું પૂરું થઈ જાય, એવું સુખ મળે. કેવી વાતો યા. ઊંઘવા જોઈ એમ ધ્યાન કરવામાં ઊંઘની વાત બધી આવી જાય પૂરી, ખબર જ રહેતી નથી કે ભાઈ ધ્યાન થાય છે કે ઊંઘી ગયા છીએ. આપણે ધ્યાન કરતા હો તો એમ જ લાગે કે બસ આપણે ઊંઘી જ ગયા છે. મહારાજની મૂર્તિમાં અખંડ મૂર્તિ દેખતા એવા પણ સંતો મહારાજની જોડે હતા. અરુણોદય થતા સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા. એટલે શ્રીજી મહારાજ ત્યાંથી ચાલી જ નીકળ્યા. હવારમાં પાગાઉ સુધી હરિભક્તો વડાવવા માટે આવ્યા છે. 1 પહોર દિવસ ચડતા વનમાં સ્વચ્છ પાણીનું નાનું સરોવર આવ્યું. મારે સવારે વહેલા ઉઠી નીકળી જતા હો, અંધારમાં ક્યાં નાવું, આગળ જઈને નાસું. તેથી તળાવડા બધા પાણીના ભર્યા રહેતા અને ગામ આખા તળાવને આધારે રહેતા હતા. હવે નથી રહી શકાતું. તો શ્રીજી મહારાજ ઘોડા ઉપર બેઠા હતા. એમને તળાવમાં ઘોડો જવા દીધો પાણી પાવા. હો આગળ ગયો, ઘોડાના પેટને પાણી અડી ગયું ને ત્યાં સુધી ઘોડો જવા દીધો અને પાણી પીધું ઘોડો. પછી બહાર આવ્યો. મહારાજ પાણી ઉડાડી ઘોડા ઉપર અને માણકીને નવરાવી છે. પછી શ્રીજી મહારાજ અને સંતો બધા ત્યાં કરીને નાયા ધોયા, પરવારી અને વળી ત્યાંથી આગળ ચાલ્યા. થોડાક આગળ ચાલ્યા તે 10-12 રોજનું એક ટોળું મહારાજે દીઠું. મહારાજને જોઈને જંગલના રોજણા થંભી ગયા, ઊભા થઈ રહ્યા. ઊભા શ્રીજી મહારાજ એકલા ઊભા હતા. બીજાને કે તમે જાઓ. આમ રોજડાનું ટોળું મહારાજની વાહે. મહારાજ ઊભા રહીને એની સામે જોયું તો એ ઊભા થઈ રહ્યા. બીજાને બધાને મહારાજ આગળ રવાના કરી દીધા હતા.
વળી મહારાજ થોડાક આગળ ચાલે, વળી રોજડામાં એમ હાલે, વળી મહારાજ ઊભા રહે તો વળી રોજડા ઊભા થઈ રહે. આવી લીડા મહારાજો રોજડાના ટોળાની સાથે. પછી મહારાજ રોજડાની સામે ઘોડો દોડાવ્યો એટલે બધા સાઈડમાં ઉતરી ગયા. અને પછી શ્રીજી મહારાજ એની વાહે ઘોડો જવા દીધો, રોજડાની વાહે. ઘોડાની દોડ અને રોજની દોડ કેવી હોય મહારાજને જોવાની ઈચ્છા થઈ. લ્યો, ઘોડો કેટલું હાલે ને રોજડા કેટલું હાલે. એમ શ્રીજી મહારાજ રોજડાની વાહે ઘોડો દોડાવ્યો, દોડ મંડાવી બરાબર. રોજડા દેખાતા ને ત્યાં સુધી મહારાજ દોડાવ્યા. પછી મહારાજ ઉભા થઈ રહ્યા, ગુમ થઈ ગયા જંગલમાં ક્યાંક. રોજને દૂર છોડી અને શ્રીજી મહારાજ આવ્યા સંતોની પાસે. ઘોડાને પણ પરસેવો થઈ ગયો તો ત્યાંથી શ્રીહરિ વસઈ નામનું જે ગામ ત્યાં કને પધાર્યા છે. ભાવસાર મોતીરામ નામે હરિભગત હતા. પોતાના ઘરે મહારાજને પધરાવ્યા છે. સંતો બધા બબે સુખડીના લાડુ આપ્યા બધાને, કારણ કે ટીમણ કરવાનું ટાણું હતું, હજી બપોર ટાણું નહોતું થયું. ત્યાંથી શ્રીજી મહારાજ મેવું ગામ પધાર્યા છે. મેવું ગામમાં ભૂખણ ભાવસાર શ્રીહરિને સોનાના વસ્ત્રાભૂષણ પહેરાવીને આરતી સ્તુતિ વગેરે કરેલી છે. અને અદભુત ભોજન મહારાજને ને સંતોને કરાવ્યા છે. બહુ ખુશ થયા. કઠિન કઠિન કહે સાધન જેહા, કરી કરી મરી જાવે તેહા. કોટી કલ્પ કરે સાધન જોવું, એસે જોગન હોવત તો. મહારાજની સ્તુતિ કરી ભૂખણ ભાવસાર કે મહારાજ કોટી કલ્પ સાધન કરે પણ આવો યોગ મળવો એ બહુ દુર્લભ છે. અનંત કોટી બ્રહ્માંડનો નાદ ચાલીને અમારે ઘેર આવે. હો પ્રભુ, એ વર્ષમાં 2-4 વાર પ્રભુ તમે આવીને દર્શન દો છો. કેટલી કૃપા છે તમારી, મોટા ભાગ્ય છે. સર્વ સાધનનું ફળ પ્રભુ તમારા દર્શને થાય છે. આપણા દર્શન થયા, તમામ સાધનનું ફળ જીવને મળી જાય છે. સર્વ સુખના નિધિ તમે ચાલીને અમારે ઘેર આવો છો, છતાં પણ જો હવે અમે બીજું સુખ માનીએ તો ખરેખર અમે તમારા ચોર કહેવાઈએ. કે હો, આટલું સુખ તમે આપ્યું અને તમારા સિવાય બીજે સુખ જો હવે અમે માનીએ તો ખરેખર અમે ભગવાનના ચોર છીએ. કે ચોર. મહારાજ કહી તો જેને જેમાં હિત મનાયું હોય ને એમાં બધા મંડ્યા છે. જગતના જીવો બધા જેમે એને હિત મનાણું છે એ કઠણ નથી પડતું. સિદ્ધાંત વાત છે. ચોરી કરવી આમ તો બધી રીતે દુઃખદાયી છે ને, ચોરી કરવી કે સારું નથી. છતાં પણ એમાં જેને હિત મનાયું છે એ મંડ્યા પડ્યા છે. ગમે ત્યાંથી ગમે એ વસ્તુ ઉપાડી જાઓ, ગમે તેમ કરીને કપટ કરીને ભાગે ઉપાડીને. બસ મહારાજ કે અમારા વચનમાં વર્તું એના સમાન બીજી કોઈ મોટાઈ દુનિયામાં નથી, છતાં નથી વર્તતા. શું કરીએ કે લ્યો, અમારા વચનમાં રે એના જેવી કોઈ મોટાઈ દુનિયામાં નથી. વચનમાં દુઃખ માને ક્યારે સુખી થતો જ નથી. ત્યારે મુક્ત મુનિ હાથ જોડીને બોલ્યા કે આપની અમૃત ભરી વાત સાંભળીને અમને તૃપ્તિ જ નથી થતી. બહુ આનંદ આવે છે. મહારાજ મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે જેવી વાતો કરો છો ને એવી નહીં, અમે પણ વાતો કરીએ પણ હારો ફરક ઘણો પડી જાય, ઘણો બધો. એમ આવો રસ નથી આવતો અમે વાતો કરીએ એમાં. તમે જે વાતો કરો છો ને જે રસ આવે છે ને એવો અમારી વાતમાં નથી આવતો. તમારી વાતમાં પ્રભુ અપરંપાર આનંદ રહેલો છે. વરસાદ વરસે, વરસાદ આમ સમુદ્ર કહો કે પહાડ કહો કે જંગલ કહો કે બધાને લીલાછમ કરી નાખે. પણ કુવા કે તળાવ કે એ ગમે તેમ હોય તો બધું પલાળી નાખે. પલાળી શકે આખી પૃથ્વીને પલાળે.
કોકને અસર કરે પણ આખી પૃથ્વી ન પલાળે, એમ અમારી વાતો કોકને અસર કરે કે, પણ તમારી વાતો તો મેઘના જેવી છે કે અમૃતનો જાણે વરસાદ વરસતો હોય ને, બધાને તૃપ્ત કરી દે, બધાને. અને પૃથ્વી ઉપર તૃણનો ઘાસ પાર પણ રહે નહીં, કુવા કે સરોવરથી કામ બને નહીં. અને થોડું જાજુ કરવું હોય તો બને તો પ્રયાસ કેટલો પડે, પાણી સિંચીને અથવા તો તળાવમાંથી પાણી વારીને લઈ જવા પડે ત્યારે કામ થાય. મુક્તાનંદ સ્વામી કે ભગવાન જયારે સ્વયં આવે ને ત્યારે એવું કામ થાય જાણે વરસાદ વરસે, મોક્ષનો વરસાદ, હો મોક્ષનો વરસાદ વરસે. બસ સ્નાન કરો બસ. એવી માર્ગમાં મજાની વાતો કરતા કરતા શ્રીજી મહારાજ લાંઘણે જ આવ્યા છે. ત્યાં એક વડ હતો, ત્યાં પ્રભુ ઉતર્યા છે. એક ખાખી ત્યાં જગ્યા કરીને રહ્યો હતો. લાંઘણો જ ગામમાં જાય છે મહારાજ, ગામની પાદરમાં વડ નીચે ખાખીની થોડીક જગ્યા હતી. એ વડ નીચે મહારાજ ઉભા રહ્યા. એ ખાખી ગામમાં ગયો તો મહારાજ વડની છાયા જોઈ અને નીચે ઉભા રહ્યા. કુબેરસિંહજી છડીદાર પાસેથી મહારાજ છડી લીધી, તમારી છડી લાવો ને. છડી લઈ ડાબી બગલમાં મહારાજ ટેકવી છડીને, અને ગોવાળની જેમ પૂર્વ દિશા સન્મુખ મહારાજ ઉભા રહ્યા. ડાબા પગને સીધો રાખી અને જમણા પગની આંટી વાળી, જાણે કૃષ્ણ ઉભા હોય ને એવું મહારાજ દ્રશ્ય કર્યું, હો કૃષ્ણ જેવું જ. અને મહારાજની સામે સંતો ને ભક્તો ને એ બધા સામે જોઈને સ્થિરપણે ઉભા હતા. સંતો ભક્તો જાણે ગાયોના ટોળા હોય અને શ્રીજી મહારાજ શ્રી કૃષ્ણ હોય, આવું દૃશ્ય મુક્તાનંદ સ્વામી કે મહારાજે બનાવ્યું. અને હરિભગત બાયો પણ હતા, મહારાજને વડાવા આવ્યા હોય થોડેક દૂર, એના માથામાંથી કંઈક વજન હતા, એ શ્રીજી મહારાજને સામે જોઈને ઉભા છે. મહારાજ કે જગ્યા બહુ સારી છે, સુંદર જગ્યા છે, એમ વાતો કરે છે. ત્યાં તો ઓલો ખાખી આવ્યો, હો 20 વર્ષની ઉંમરનો હતો, એ જુવાન હતો બરાબર. ગામના મુખીએ જગ્યા બાંધીને એને આપી હતી. એક વખત દરરોજ મુખ્યના ઘરે જઈને ભોજન જમી આવતો હતો. 4-5 વર્ષથી પડ્યો હતો અહીંયા કને. પોતાની જગ્યામાં શ્રીહરિને ઉભેલા જોઈ અને છકમાં આવીને બોલ્યો, હો એ કે સુની જગ્યામાં કેમ ઉભા છો, બહાર નીકળો જલ્દી. કે કોની રજા લીધી મારી જગ્યામાં આવવાની? કે મહારાજ હાલો હાલો ભાગો ભાગો, અહીંયા ન રે ભાઈ, લેવો ભાગો. મહારાજ રવાના થઈ ગયા તરત. હો શ્રીજી મહારાજ ત્યાંથી રવાના થયા છે. લાંઘણેજ ગામની પૂરમાં આવ્યા. પાટીદાર ભક્તો સન્મુખ આવી મહારાજનું સ્વાગત કરેલું છે. મહારાજ કે ખાખીને કોણે રાખ્યો હે? કયો મારું ગાડું દેરો અમને, કયો રાખ્યો કોણે આને? કે અહીંયા કને ગામના હરિભક્તો કે મહારાજ ગામનો મુખીએ રાખ્યો, બહુ સન્માન કરીને ટાંટિયા ધોઈને પાણી પી યારો દરરોજ મુખી એવો છે. આમાં તો કઈ માલ નથી, પણ મુખી નામાં ખબર નહીં કેમ ભાવ જાગ્યો હોય, ખબર પડતી નથી. એ ખાખીને જમાડીને પછી જમે છે મારા ગામનો મુખી. શ્રીજી મહારાજ કે મુખ્યના મોટા ધનભાગ કે ગુરુ હારો મળી ગયો હોય. કે મહારાજ વખાણ કર્યા. મહારાજ કે આવા મોટા પુરુષ દરરોજ ઘરે જમવા આવે એવા ભાગ્ય ક્યાં ને મળે. ત્યારે હરિભક્તો કે મહારાજ મુખી આપણા સાધુ ને એ પૂરા સાધુ નથી માનતો. એ કે તમારા સાધુ તો નારીથી ડરીને ભાગે, કે એ સાધુ કેવા કહેવાય? કે લ્યો અમારું સાધુ બરાબર હે, કે કોઈથી ડરે નહીં. કે લ્યો હા બીવે, કે બૈરાનથી બીવે એ સાધુ. નારીનો ડર રહે ત્યાં સુધી મોક્ષ ન થાય એવું માને છે. ડરે એનું કામ નહીં. નારી પણ સાધુની સેવા કરે તો એનો મોક્ષ થઈ જાય, તો ડરે તો પછી સેવા કરવા કેમ મળે? નારી ધનના નિયમ તો બ્રહ્મચારી માટે છે, પણ સંતના નથી એવું અમારા ગામનો મુખી સમજે છે. એટલે આપણા સાધુને બહુ નથી માનતો, પણ આ ખાખીને માને છે. શ્રીજી મહારાજ કે તો ઈ તો બરાબર ને કહેવાય, ઈ મત શાસ્ત્રથી બહારનો છે. આવું ક્યાંથી આવ્યું? નારી ધનથી ડરે ઈ સાધુ મોક્ષ ન કરે, આવું ક્યાં શાસ્ત્રમાં આવે? મહારાજ કે એ વાત તો આપણને ખબર, શાસ્ત્રની બહાર વાત છે. આપણો સત્સંગ તો શાસ્ત્ર ઉપર ચાલવા વાળો છે.
શાસ્ત્ર પ્રમાણે. એકવાર અમે લંડનમાં હતા, દિવાળી આવી, સમજ્યા ને? પડવો સોમવારના, રવિવારના દિવાળી, અને એ પાછું વરે શું હતું કંઈક ના શનિવારના પડવો આવી જતો હતો, અને રવિવારના એકમ હતી. રવિવારના એકમ પણ આપણું અનકોટ દિવાળીને દિવસે. ત્યાં તો હારાને રવિવાર તો બહુ મજા પડી જાય ને લંડન વાળાને. સભામાં પ્રશ્ન કર્યો કે આવું શા માટે, એકમને દિવસે જ અનકોટ થવો જોઈએ, કે શનિવારના શું કામ કર્યો? એટલે દિવસ આગળ કેમ લીધું? ઘણી વાર આપણે લઈએ છીએ ને. પછી તો મેં જાહેરમાં કીધું, આપણે શાસ્ત્ર પ્રમાણે હાલવા વાળા છીએ. શ્રીજી મહારાજની આજ્ઞા છે, શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે આપણે હાલવાનું છે. જાહેરમાં કીધું કે એકમને દિવસે જો ચંદ્ર દર્શન થઈ જતા હોય તો આપણે અન્નકૂટ અમાસને દિવસે કરવો પડે. આ શ્રીજી મહારાજની આજ્ઞા છે કીધું. વિઠ્ઠલનાથજીનો મત છે આ. અને બીજને દિવસે ચંદ્ર દર્શન થાય તો આપણે એકમને દિવસે અન્નકૂટ કરીએ. ચંદ્ર દર્શનને દિવસે અન્નકૂટ ન થાય એને આગલે દિવસે જ થાય તો બધા બરાબર. એમ પાછા લંડન વાળા માને ખરા, સમજા કે નહીં? તો બરાબર. એમ શાસ્ત્રનું વિધિ હોય તો બરાબર. કે એમ શાસ્ત્ર પ્રમાણે મહારાજ કે આપણે શાસ્ત્ર પ્રમાણે હાલવા વાળા છીએ, મનમાં આવે તેમ હાલવા વાળા નથી. શાસ્ત્રની વાત જોઈ એનો ગુરુ સમજાવી દીધો કે સ્ત્રીથી ડરે એવા સાધુ હું કામ ના ગયેલો, તો એ મુખી માની લીધું હોય, અને એવો સાધુને પકડી લીધો હોય. કે એવી વાતો કરતા શ્રીહરિ વાજતે ગાજતે ગામમાં પણ વધાર્યા છે. એ આખા ગામમાં ફરી લાંઘણોજમાં દક્ષિણ બાજુ આંબા આંબલીની છાયાવાળી સુંદર જગ્યા હતી. આંબાઓ ને ખાટી આંબલીઓનું વન. ત્યાં શ્રીજી મહારાજ ઉતારો કરેલો છે. એ હરિભક્તો સીધું પાણી લાવ્યા છે, અને સરસ મજાની રસોઈ બની છે. મહારાજ જમ્યા છે, અને બધાને જમાડ્યા છે. હરિભક્તો આવીને મહારાજની પૂજા પણ કરી છે કેસર ચંદનથી, અને સંતોની પણ પૂજા કરેલી છે. એક એક ચાદર બધા સંતોને ઓઢાડી, ફૂલના હાર પહેરાવ્યા. લાંગણોજમાં શ્રીજી મહારાજ આવ્યા છે. હજી મુખીની વાત થોડીક બાકી છે, પણ હવે ટાઈમ થઈ ગયો છે, આવતીકાલે સાંભળશું. હો, મુખી પણ મહારાજ પાસે આવે છે. એને કે મહારાજ કે તમને ગુરુ હારો મળી ગયો છે, કે સમજા કે નહીં? તો અમને આવા જ ગુરુ જોઈએ, કે લ્યો એ બધી આવતીકાલે કથા. એવી રીતે 66મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.